નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણા આગલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નવી ભરતી જાહેર થવાની છે તે ભરતી હવે જાહેર થઈ ગઈ છે. બરાબર છે. જેમાં બેલીફ, પટ્ટાવાળા, ડ્રાઈવર, પછી ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર એમ થઈને કુલ 1300+ જેટલી જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આપણે આજે આ વિડીયોના માધ્યમથી બેલીફની જે પરીક્ષા છે, જેની નોટિફિકેશન છે, તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને તમને સમજાવીશું કે આ નોટિફિકેશનમાં શું શું લખવામાં આવ્યું છે, શું જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ શરૂઆત કરીએ બેલીફની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. પહેલા તો મિત્રો ખાસ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ અને જે બીજી કોર્ટ છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેની અંદર બેલીફની જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા જે છે તે કુલ 210 જેટલી જગ્યા બેલીફની જગ્યા માટે રાખવામાં આવી છે. બરાબર, એટલે કુલ 210 જગ્યા ખાલી છે, તેના માટે આ ભરતી કરવામાં આવશે. તો ત્યારબાદ જોઈએ તો કે આ ભરતીના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે. બરાબર છે મિત્રો, હજુ સુધી હાઈકોર્ટ દ્વારા આ જે નોટિફિકેશન છે તેની અંદર કોઈ પણ તારીખનો ઉલ્લેખ કર્યો નથી, પણ નજીકના જ દિવસોમાં હાઈકોર્ટ દ્વારા આ ભરતીના ફોર્મ ક્યારથી ભરાશે તેની નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ પણ તારીખ આવી નથી, એટલે કે હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થી આ ભરતીના ફોર્મ ભરી શકશે નહીં. એટલે બધા મિત્રોને ખાસ યાદ રાખજો કે હજુ સુધી કોઈના ફોર્મ ચાલુ થયા નથી. ત્યાર પછી વાત કરીએ તો હાઈકોર્ટમાં જે બેલીફની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 210 જેટલી ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પણ કેટેગરી વાઇઝ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેની અંદર કુલ 198 જેટલી બેલીફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જનરલની 114, એસસીની 10, એસટીની 20, એસસીબીસીની 39, ઈડબ્લ્યુએસની 15 જેટલી સીટ માટેની ભરતી કરવામાં આવશે. એટલે કુલ 198 જેટલી ભરતી આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવશે. ત્યાર પછી છે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ, જેની અંદર કુલ 12 જગ્યાઓ ખાલી છે. જેમાં જનરલ માટેની 8, એસસી માટે કોઈ પણ જગ્યા નથી. ખાસ યાદ રાખજો મિત્રો કે એસસી માટે કોઈ પણ જગ્યા નથી, એસટી માટે 1, એસસીબીસી માટે 2 અને ઈડબ્લ્યુએસ માટે 1, એમ થઈને કુલ 12 જેટલી જગ્યાઓ માટે આ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં ભરતી કરવામાં આવશે. અને ખાસ મિત્રો યાદ રાખજો, જે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં જે કોઈ પણ ઉમેદવાર આવનારા ભવિષ્યમાં જ્યારે ફોર્મ ચાલુ થશે તો ભરતી પોતાનો ફોર્મ ભરશે. જો એસસી ની અંદર પોતાનું ફોર્મ ભરશે તો ઓટોમેટિક એ ઉમેદવારને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે તેવી નોંધ આ નોટિફિકેશનમાં પણ આપેલી છે. ખાસ નોંધ કે જો કોઈ પણ એસસી ઉમેદવાર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટમાં આ ભરતીનું ફોર્મ ભરશે તો તેની ઉમેદવારી જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે, નહીં કે એસસી. કારણ કે ત્યાં એક પણ જગ્યા અવેલેબલ નથી, તેના માટે તેને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો બીજી ખાસ વસ્તુ કે જે આમાં દિવ્યાંગ ઉમેદવારો છે, જે કોઈ પણ દિવ્યાંગ ઉમેદવારો છે જે 40% ઓછા હોય તેવા ઉમેદવારો આમાં પસંદ કરવામાં આવશે. એટલે કે એને કહેવાય છે લોકોમીટર ડિસેબિલિટી, કે જે ઉમેદવારને 40% ઓછી જે ડિસેબિલિટી હોય તે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. કારણ કે બેલીફની ભરતીમાં એવું હોય છે કે બેલીફને સમન્સ બજાવવા જવાનું હોય છે, નોટિસ બજાવવા જવાનું હોય છે, એટલે એને પોતાનું બાઇક લઈને બધે ફરવાનું હોય છે. જેથી આની અંદર 40%થી ઓછી જે ડિસેબિલિટી હોય તે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી બીજી એક વસ્તુ પણ કહેવામાં આવી છે કે ખાસ આ ભરતીની જે જગ્યા છે તેની સંખ્યામાં ફેરફાર કરવાનો જે હક છે કે અધિકાર છે તે ખાલી ગુજરાત હાઈકોર્ટને
છે, એટલે કે આમાં આ ભરતીમાં હજુ કોઈ પણ જાતનો વધારો પણ થઈ શકે છે. 210 જગ્યાને હજુ પણ જગ્યામાં વધારો થઈ શકે છે, બરાબર. ત્યાર પછી આ બેલીફના પગાર ધોરણની વાત કરીએ તો બેલીફનો પગાર ધોરણ પે મેટ્રિક્સ 19,900 થી 63,200 જેટલો એની પે મેટ્રિક્સ રહેવાનું છે. અને મેં તમને વાત કરી કે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક અને ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો માટે જો કોઈ પણ એસસી ઉમેદવાર કે એસસી કેટેગરીમાં જગ્યા ન હોવાથી ફોર્મ ભરશે તો તેને એમાં ઉમેદવારને સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ધારાધોરણ લાગુ કરવામાં આવશે, એટલે કે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો અનામત, કે આ ભરતીમાં એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન જે ઉમેદવાર છે તેને અનામત આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો જે જરૂરી લાયકાત છે, બેલીફનું ફોર્મ ભરવા માટે તમારે જરૂરી લાયકાત છે તો ઉમેદવાર કેવો હોવો જોઈએ? તો પહેલી વેલી જે છે કે સરકાર માન્ય બોર્ડમાંથી 12 કે તેને સમકક્ષ હોવો જોઈએ. મેં કીધેલું હતું કે 12 ધોરણ પાસ કરેલ કોઈ પણ વ્યક્તિ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ખાસ મિત્રો 12મા ધોરણને લગતી ભરતી આવી છે. ધોરણ 12 પાસ કરેલ કોઈ પણ ઉમેદવાર આ બેલીફની ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી વાત કરીએ તો કોઈ પણ ઉમેદવાર પાસે સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, એટલે કે ગાડી આવડવી જોઈએ અને એનું લાયસન્સ હોવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી ત્રીજી જે છે લાયકાત એ છે કે ઉમેદવાર નિર્ધારિત કોમ્પ્યુટર પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, એટલે કે ઉમેદવારને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ખાસ પેલું તો 12 સમકક્ષ, જે ઉમેદવાર 12 સમકક્ષ હશે તે બધા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. અને ખાસ બધાને જ્યારે આનું ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે પણ હું તમને જણાવીશ અને એનો વિડીયો લઈને આવીશ અને કઈ રીતે આનું ફોર્મ ભરવું તે પણ તમને શીખવાડીશ. એટલે જે કોઈ પણ ઉમેદવાર 12 સમકક્ષ હોય તે ખાસ આ ભરતીમાં ફોર્મ ભરી દેજો. ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 33 વર્ષ હોવો જોઈએ, બરાબર. એટલે કે 18 થી 33 વયના ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો વય મર્યાદામાં છૂટછાટ, જેમાં એસસીબીસી ઓબીસી એસસી એસટી ફિમેલ ઉમેદવાર એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ જે ઉમેદવાર છે તેના માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જેમાં જનરલ કેટેગરી વાળાને કોઈ પણ જાતની છૂટછાટ આપવામાં આવી નથી. પરંતુ એસસીબીસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, બરાબર છે. અને મહિલા ઉમેદવારો માટે પણ 5 વર્ષની જે છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે દિવ્યાંગ ઉમેદવાર માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષા ફી, આ ભરતીની પરીક્ષા ફી કેટલી? એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે આ ભરતીમાં 750 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ જેટલી ફી ભરવાની રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 1500 રૂપિયાની ફી ભરવાની રહેશે. 700 રૂપિયા અને 1500 રૂપિયા પ્લસ ટેક્સ. જનરલ કેટેગરી 1500 પ્લસ ટેક્સ, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન 750 રૂપિયા પ્લસ ટેક્સ. અને આ જે પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન ભરી શકશો, નહીં કે ઓફલાઈન, બરાબર છે. ઓફલાઈન કોઈ પણ જાતની ફી સ્વીકારવામાં આવશે નહીં, માત્ર ઓનલાઈન, બરાબર છે. ત્યાર પછી આ જે બેલીફની જે ભરતી છે તેની પરીક્ષા કઈ રીતની હશે? આ પરીક્ષા મુખ્ય 2 ભાગમાં લેવામાં આવશે, જેમાં પહેલી છે એલિમિનેશન ટેસ્ટ, કે આ એલિમિનેશન ટેસ્ટ 100 માર્કની લેવામાં આવશે અને જે બીજી છે એ મુખ્ય પરીક્ષા જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે, એટલે કે વર્ણનાત્મક પ્રકારની આ પરીક્ષા રહેવાની છે, જેમાં જે એલિમિનેશન ટેસ્ટ છે, બરાબર છે, તે 100 માર્કની રહેશે
અને સમયગાળો એના માટે હશે 90 મિનિટ, એટલે કે 1.5 કલાક. 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવશે, જેમાં આ ભરતીમાં જે નેગેટિવ માર્કિંગ છે, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ 0.33, નેગેટિવ માર્કિંગ 0.33 નું રહેશે મિત્રો ખાસ, અને 1.5 કલાકનો સમય આપવામાં આવશે. ત્યાર પછી આ જે પરીક્ષા છે એલિમિનેશન ટેસ્ટ, એનો અભ્યાસક્રમ શું રહેવાનો છે તો તેની ચર્ચા કરીએ, કે જેમાં પહેલું ગુજરાતી ભાષા આપવામાં આવી છે, ત્યારબાદ સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, પછી ત્રીજું છે ગણિત, ચોથું છે રમત ગમતના પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમાં કરંટ અફેર્સ અને જીકે ના પ્રશ્નો પણ હોઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો કરંટ અફેર્સ, બરાબર છે, કરંટ અફેર્સ આમાં પણ આવી ગયું. અને છેલ્લું જે છે કોમ્પ્યુટરનું જ્ઞાન, બરાબર છે, એટલે કે કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાઈ શકશે. મિત્રો બીજાની સાપેક્ષે આ પેપર સહેલું રહેશે, આ એટલું હાર્ડ પેપર, એક આ બેલીફનું પેપર, બીજું જે પેપર હોય છે તે પટ્ટાવાળાનું પેપર, એ આપણે વિચારીએ તો એ થોડુંક સહેલું રહેશે, કોઈ પણ જાતનું તેમાં અઘરા પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. અને બીજી ખાસ વાત કે આ ભરતીમાંથી તમારે જો આ પરીક્ષા પાસ કરી અને મુખ્ય પરીક્ષા આપવી હોય, તેના માટે તમારે મેક્સિમમ 50 માર્ક્સ લેવા જરૂરી છે. કમ્પલસરી 50 માર્ક લેવા જરૂરી છે. જો 50 માર્ક લેશો તો તમને જે વર્ણનાત્મક જે પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે, નહીં તો નહીં આપવા. 49.5 હશે તોય પણ નહીં આવે, અને 49.80 હશે તોય પણ નહીં આવે. 50 પૂરા એટલે તમને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો આ પરીક્ષા જે છે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે, એટલે નહીં કે ઓનલાઈન. ખાસ મિત્રો આ પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવામાં આવશે, અને આના સેન્ટર હાઈકોર્ટ નક્કી કરશે તે જગ્યાએ આપવામાં આવશે, બરાબર છે. કેવું? ઓનલાઈન નહીં, ખાલી ઓફલાઈન પદ્ધતિથી આનું જે પેપર છે તે લેવામાં આવશે. ત્યાર પછી જો વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની, આ મુખ્ય પરીક્ષા જે છે તે 100 ગુણ એટલે કે 100 માર્ક્સની રહેશે, અને એના માટે સમયગાળો જે છે તે 3 કલાકનો આપવામાં આવશે. અને બીજી વાત કરીએ તો આ જે પેપર છે તેનું જે ભાષા છે તે ગુજરાતી ભાષા છે, અને જે એલિમિનેશન ટેસ્ટ છે તે પણ પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે, નહીં કે કોઈ હિન્દી કે ઇંગ્લિશમાં, બરાબર છે. મુખ્ય પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો જે આ મુખ્ય પરીક્ષા છે તેમાં કયા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે, તો તેમાં પેલું જે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે, બરાબર છે. બીજું છે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો, પ્રશ્ન આપ્યો હોય એમાં એક જ વાક્યમાં એનો જવાબ આપી દેવાનો રહેશે. ત્યાર પછી અહેવાલ લેખન કરવાનું, પછી પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંકનોંધ લખવાની રહેશે. આ જે આખો સિલેબસ છે, આ પ્રકારના પ્રશ્નો મુખ્ય પરીક્ષામાં પૂછાશે, જે 100 માર્ક્સનું હશે, અને 3 કલાકનો તમારો સમયગાળો રહેશે. અને આની અંદર પણ ઉમેદવારોએ જે SC, OBC અને SC/ST વાળા ઉમેદવારોએ જે છે 45 માર્ક્સ ફરજિયાત લેવાના રહેશે. ક્યાં? અનામત પ્રકારના જે ઉમેદવારો છે, જે ઉમેદવારોને અનામત મળે છે તે બધા ઉમેદવારોને 45 માર્ક ફરજિયાત લેવા પડશે, અને બિન અનામત ઉમેદવારોને કમ્પલસરી 50 માર્ક્સ લેવા પડશે. ખાસ મિત્રો SC/ST, OBC, EWS, પછી દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન જે ઉમેદવારો છે તેને આની અંદર કમસે કમ 45 માર્ક્સ લેવાના છે, અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 50 માર્ક લેવા જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ ભરતીમાં પરીક્ષા પતી ગયા પછી આની પસંદગી કઈ રીતે કરવામાં આવશે, બરાબર છે. આની પસંદગી પહેલા તો એલિમિનેશન ટેસ્ટ પાસ કરો, પછી મુખ્ય પરીક્ષા, અને મુખ્ય પરીક્ષાના માર્કને આધારે એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, એ પણ કેટેગરી વાઇઝ, બરાબર છે. કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બની ગયા પછી બધાની તેની જાહેરાત કરવામાં આવશે, અને ત્યાર પછી એક વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જે વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ સુધી માન્ય રહેશે. જે ઉમેદવારો સિલેક્ટ થઈ ગયા હશે
કેટેગરી વાઇઝ, બરાબર છે, તેમાંથી કોઈ પણ ઉમેદવાર ધારો કે હાજર ન થયો, કોઈ બીજી જગ્યાએ લાગી ગયો, તો એ વેઇટિંગ લિસ્ટમાંથી જે પહેલા નંબર ઉપર હશે તે ઉમેદવારને ત્યાં જગ્યા આપવામાં આવશે, એટલે કે નોકરી આપવામાં આવશે, બરાબર છે. આ રીતે એક વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે અને 1 વર્ષ સુધી આ વેઇટિંગ લિસ્ટ માન્ય રહેશે, બરાબર છે. ખાસ 1 વર્ષ માટે આ વેઇટિંગ લિસ્ટ માન્ય રહેશે, બરાબર છે. અને મેરિટના આધારે, એ પણ મુખ્ય પરીક્ષાના મેરિટના આધારે આની પસંદગી કરવામાં આવશે, બરાબર છે. તો આ હતો આ બેલીફ જે ભરતી આવી છે હાઈકોર્ટની અંદર, તેની સંપૂર્ણ માહિતી, તેની નોટિફિકેશન જે છે તેની સંપૂર્ણ માહિતી. ખાસ મિત્રો, હજુ આ ભરતીના ફોર્મ ચાલુ થયા નથી. નજીકના જ સમયમાં, એટલે થોડા જ દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થશે, ત્યારે અમે તમને જણાવશું, બરાબર છે. તો આ વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, અને સાથે સાથે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને બીજી વાત કે આ જે ભરતી આવી છે તે ભરતીની સંપૂર્ણ તૈયારી તમને આ લક્ષમ એકેડેમી કરાવવા જઈ રહ્યું છે. આ ભરતીના જે સંપૂર્ણ કોર્સ, એ પણ ગામ કરતા સૌથી ઓછા ભાવે અમે લઈ આવ્યાના છીએ. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિએ આ લક્ષમ એપને ડાઉનલોડ ન કરી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, તો ત્યાં જઈ અને આ એપને ડાઉનલોડ કરી લ્યો. અને સાથે સાથે એએમસી, આરએમસી અને જેએમસી ની જે ક્વેશ્ચન બેંક છે તે પણ અહીંયા ફ્રી આપવામાં આવે છે. સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ જે ક્વેશ્ચન બેંક અહીંયા દરરોજની ક્વેશ્ચન બેંક તમને ફ્રી આપવામાં આવે છે. તો જલ્દીથી આ લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લેજો અને આ ફ્રી ક્વેશ્ચન બેંકનો લાભ ઉઠાવો. અને સાથે સાથે તમારા માટે બીજી પણ એક વસ્તુ એ પણ તમને કહી દઉં છું કે હાલમાં જ થોડા જ દિવસોમાં એએમસી માટેની ફ્રી મોક ટેસ્ટ તમને આ એપના માધ્યમથી તમને મળશે. તો જલ્દીથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આ ફ્રી મોક ટેસ્ટ આપવા માટે તૈયાર થઈ જાઓ, બરાબર છે મિત્રો. ખાસ જલ્દીથી આ લક્ષમ એપને ડાઉનલોડ કરી લેજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવા કોઈ બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.